જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો ફરી પાછી આજે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે આપણે ઉનાળાને લગતી રેસીપી બનાવીશું. તો આજે મેં શ્રીખંડ બનાવેલું છે. શ્રીખંડનો વિડીયો શેર કરેલું છે અને એકદમ અમેઝિંગ શ્રીખંડ ઘરે બન્યું છે. જો તમે એકવાર આ રીતે બનાવી લેશો તો તમે બહારનું ખાવાનું બંધ કરી દેશો અને એકદમ ઇઝીલી અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર ખૂબ જ સરસ ઘરે આપણે શ્રીખંડ તૈયાર કરી શકીએ છીએ. તો તમે એન્ડ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તો સૌપ્રથમ મેં અહીંયા રાતે દહીંને મેળવી દીધું હતું. દહીં આપણે મોડું જ રાખવાનું છે. તો તમને લાગે કે મોડું દહીં મેળવવા માટે શું કરવાનું, તો એના માટે આપણે દહીંને માખણથી મેળવવાનું છે. જો તમે માખણ રાખતા હોય તો માખણથી દહીં મેળવશો તો એકદમ મોડું દહીં તૈયાર થશે. તો હવે આપણે દહીં આપણું જામી ગયેલું છે અને એને સારી રીતે હલાવી અને પછી એક કોઈ પણ કોટનના કપડામાં આપણે દહીંને ઠલવી લેવાનું છે. તો મારે આ કલરફુલ કપડું છે પણ એકદમ જૂનું કપડું છે એટલે એમાંથી કોઈ કલર રિલીઝ થતો નથી, એટલે એ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો મેં અહીંયા 1 લીટર દૂધનું દહીં જમાવેલું હતું અને એમાંથી ઘણું બધું શ્રીખંડ તૈયાર થયું છે. તો આ રીતે કપડાને ગાંઠ વાળી અને થોડુંક લૂઝ બાંધી લેવાનું છે અને 7 થી 8 કલાક આપણે આ શ્રીખંડને ટીંગાળવાનું છે. બહાર તમે માખણથી મેળવશો એટલે બિલકુલ ખાટું નહીં થાય. એટલે આપણે ફ્રીજમાં નથી રાખી દેવાનું, આપણે મઠ્ઠો તૈયાર કરવાનો છે એટલે ટીંગાળી દેવાનું છે 7 થી 8 કલાક. અને 7-8 કલાક પછી એનું બધું એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે. તો આપણે આ જે મઠ્ઠો તૈયાર થયો છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે 1 લીટર દૂધમાંથી 1 લીટર દહીં બન્યું અને એમાંથી 250 ગ્રામ જેટલો આપણે આ શ્રીખંડનો મઠ્ઠો તૈયાર થયો છે. તો હવે આપણે કાંઈ નથી કરવાનું, એકદમ ઇઝી છે. નથી આમાં ગેસ ચાલુ કરવો પડતો કે બીજી કોઈ ઝંઝટ નથી. અને હા, આ શ્રીખંડને મેં વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા ખડી સાકર આવે છે એનો ઉપયોગ કરેલો છે. એને આપણે દળી લેવાની છે મિક્સરમાં એકદમ પાવડર જેવી. અને ત્યારબાદ હવે આપણે જે આ શ્રીખંડ છે એની અંદર 4 થી 5 ચમચી જેટલી ઘરની જ મલાઈ એડ કરવાની છે. એનાથી એકદમ ક્રીમી શ્રીખંડ બને છે. અને હવે આપણે એમાં દળેલી સાકર એડ કરીશું. તમે ખાંડ પણ નાખી શકો છો, પણ જો તમારે ખાંડ ઓછી ખાવી હોય તો તમે જે મોટી સાકર આવે છે એને દળીને ઉપયોગ કરી શકો છો. અને પછી આપણે એકદમ કન્ટિન્યુ સરસ મજાનું એકદમ ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી શ્રીખંડને આપણે ફેટવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલું એવું શ્રીખંડ દેખાય છે. આ રીતે તમે સરસ રીતે ફેટશો તો શ્રીખંડ ખૂબ જ સરસ બનશે. શ્રીખંડ ફેટાય એટલે થોડુંક લૂઝ થઈ જાય છે, એટલે કે ઢીલું થઈ જાય છે. એટલે આપણે એને ડ્રાયફ્રૂટ એડ કરીએ એ પહેલાં જ આપણે શ્રીખંડને ફ્રીજમાં રાખી દઈશું એટલે થોડુંક એ સેટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણું શ્રીખંડ પણ કલાક પછી સરસ મજાનું સેટ થઈ ગયું છે. અને હવે આપણે એમાં બધા ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાળકોની ફેવરિટ ચોકલેટનો પણ ઉપયોગ કરેલો છે. ચોકલેટથી શ્રીખંડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આ બધા ડ્રાયફ્રૂટ મેં મિક્સ કરી દીધા છે. તો હવે આપણે ઉપરથી પણ થોડાક ડ્રાયફ્રૂટ નાખીશું, કિસમિસ એડ કરીશું. અને બીજું મેં અહીંયા અંજીરને થોડાક એવા દૂધમાં પલાળી દીધું હતું અગાઉથી. અને ત્યારબાદ આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. એ પેસ્ટને પણ આમાં એડ કરીશું. અંજીર નાખીને શ્રીખંડ ખૂબ જ સરસ એક એક્સ્ટ્રા ટેસ્ટ આવે છે. તમે આ ટ્રાય જરૂરથી કરજો, ખૂબ જ સરસ બને છે અંજીરવાળું શ્રીખંડ. તો મેં અહીંયા રેડ કલરની તૂટી ફૂટી, ટૂંકમાં જે પણ તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તમે એમાં એડ કરી શકો છો. અને બને તેમ જો વધારે પસંદ હોય તો વધારે જ નાખવા, ખૂબ જ સરસ લાગે છે. કેમ કે આ શ્રીખંડ ખાવામાં તમારે કોઈ એક્સ્ટ્રા પૂરી કે રોટલી ખાવી નહીં પડે, તમે એમનેમ જ ખાઈ જશો.
ડ્રાયફ્રૂટ આપણે ભરપૂર પ્રમાણમાં નાખેલા છે એટલે, અને અંજીર નાખેલું છે એટલે ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. એટલે મેં બીજી કોઈ એક્સ્ટ્રા એસેન્સ પણ ઉપયોગ નથી કરેલો. તો આપણું શ્રીખંડ રેડી થઈ ગયું છે. તમે એને ફ્રીજમાં રાખી શકો છો. અને આ ઘરનું બનાવેલું શ્રીખંડ લાંબા સમય સુધી પણ ખરાબ થતું નથી. તો બને ત્યાં સુધી આપણે હાઇજેનિક અને હેલ્ધી વસ્તુ ખાવી જોઈએ ઘરે બનાવીને. તો તમને મારી આ રેસીપી જો પસંદ આવી હોય તો તમે ટ્રાય તો જરૂરથી કરજો જ, પણ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો. અને હા, આ શ્રીખંડ જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે ઉનાળાને લગતી રેસીપી જ બનાવશું.